સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો. ખેડૂતોની આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવા માટે છે મિત્રો વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા છે મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે છે જાહેરાત કરવામાં આવી હતી મિત્રો. ખરીદી પાકનું ટેકાના ભાવે જે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો હોય છે જેની નોંધણી છે મિત્રો 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે અને રાજ્યમાં મહત્તમ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે તે માટે સમય મર્યાદા છે 15 સપ્ટેમ્બર સુધી છે એ રાખેલી હતી અને ત્યારબાદ મિત્રો આગામી 1 અઠવાડિયા સુધી એને પણ લંબાવવામાં આવેલી છે. એટલે કે મિત્રો હવે જે સમય મર્યાદા છે 15 સપ્ટેમ્બરને લંબાવી અને 22 સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટેની નોંધણી છે તમે કરાવી શકો છો. એટલે કે સમય મર્યાદાની અંદર છે વધારો થયો છે 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી છે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે છે તમે નોંધણી કરાવી શકો છો મિત્રો. કૃષિ મંત્રી રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં દર્શાવેલ પાક છે મિત્રો અને સર્વે નંબરમાં સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે મિત્રો. જેથી ખેડૂત મિત્રોએ સર્વે નંબરમાં જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કરેલું હોય તે જ સર્વે નંબર એ સમૃદ્ધિ પોર્ટલ ઉપર છે નોંધણી કરાવો મિત્રો. સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર છે એનું મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સાની અંદર ખેતરે જઈને ચકાસણી કરવામાં આવશે મિત્રો. અને જે તે સર્વે નંબરમાં છે વાવેતર જીઓ ટેગ જે ખાસ ફોટો લઈને પોતાની પાસે આધાર પુરાવા તરીકે પણ રાખી શકાય છે. એટલે એના માટે વિશેષ આપણે એક વિડીયો બનાવેલો છે મિત્રો જીઓ ટેગથી છે આ ફોટો તમે કેવી રીતે લઈ શકો બરાબર. આના માટે તમારા માટે પ્રૂફ છે એ તમારે રાખવું કે તમે મગફળી વાવી છે તો એનો જીઓ ટેગથી છે ફોટો તમારા મોબાઈલની અંદર પાડી રાખવો મિત્રો. તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ખાસ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટેની છે તારીખની અંદર વધારો થયો છે.